ચીખલી તાલુકાના વાંસોડા ગામે બાળકોના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે। ચીખલી તાલુકાના વાંસોડા ગામે પ્રાથમિક શાળામાં આ ઘટના બની। શાળામાં 215 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે એનજીઓ દ્વારા પૂરું પાડવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ફરી ઈયળ નીકળતા સવાલ પેદા થયો છે। ઈયળ નીકળવાની ઘટનાને લઈને વિવાદ થતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભોજનના સેમ્પલ એકત્ર કર્યા। મહત્વનું છે કે શાળાના વાલીઓ સાથે વાત કરતા અગાઉ પણ આવું સામે આવ્યું છે। સંવાદદાતા રાકેશ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ચીખલી તાલુકામાં જે વાંસોડા ગામે બાળકોના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના સામે આવી, શું મામલો? દર વર્ષે ઈયળ કે કંઈક અન્ય વસ્તુ નીકળવાનો મામલો સામે આવી રહ્યો છે। સતત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જે ભોજન પીરસવામાં આવે છે, તમામ ભોજન દર વર્ષે વિવાદોમાં સપડાતું હોય છે। એક એનજીઓને કામગીરી આપવામાં આવી છે, સતત એનજીઓ વિવાદમાં છે, પરંતુ સરકાર એનજીઓ પર પગલાં લઈ શકી નથી। માત્ર ને માત્ર તપાસના આદેશો આપવામાં આવે છે અને તપાસ કરવામાં આવતી નથી। પહેલાના વખતમાં એવું હતું નેહા કે જે શાળાઓ છે તમામ, એ શાળામાં જ ભોજન બનાવવામાં આવતું હતું અને ત્યાં ને ત્યાં જ બાળકોને જમાડવામાં આવતા હતા, પરંતુ આ જ્યારથી એનજીઓમાં કામગીરી સોંપવામાં આવી છે ત્યારથી જ અનેક વિવાદો આવ્યા છે। અલગ અલગ જીવજંતુ ભોજનમાંથી મળી રહ્યા છે, જેને લઈને અનેક તપાસો પણ થયા છે, પણ પરિણામે એનજીઓ ત્યાંનું ત્યાં જ રહ્યું છે। નેહા, બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।